ક્યારેક કોઈક નવી જ રેસીપી બનાવવાનું મન થાય ત્યારે ઘણી રેસીપી એવી હોય છે કે જેમાં થોડા વેરિએશન કરી અને એક નવી જ રેસીપી બનાવી શકાય છે। તેવી જ એક રેસીપી બનાવશું આજે। હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન। આજે આપણે પાપડ ભાજી કોર્ન બનાવશું। પાપડ ભાજી કોર્ન ઘરે ખૂબ જ ઝડપથી બને છે, ટેસ્ટી બને છે અને જો બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો આ રીતે પાપડ ભાજી કોર્ન બનાવી અને બાળકોને આપી શકાય છે। તો ચાલો પાપડ ભાજી કોર્ન બનાવીએ। તે માટે મેં થોડા 1 વાટકી વટાણા લીધા છે અને તેમાં પાણી એડ કરી, ચપટી મીઠું એડ કરી અને તેને બોઇલ કરવા મૂકી દીધા છે। જો તમે સૂકા વટાણાનો ઉપયોગ કરો તો 6 કલાક વટાણાને પલાળી ત્યારબાદ બોઇલ કરી લેવા। 6 નંગ બટાકા બાફી અને મૂકી દીધા છે। હવે વટાણા ચેક કરી લઈએ તો તે સારી રીતે બોઇલ થઈ ગયા છે। તો તે ગેસ ઓફ કરી અને તેને નીચે ઉતારી દઈએ અને વટાણાને ઠંડા થવા મૂકી દઈએ। તો આ વટાણાને એક અલગ પ્લેટમાં લઈ લઈએ અને તેનું પાણી બધું દૂર કરી દઈએ। હવે મેં કેટલાક વેજીટેબલ લીધા છે। તેમાં 3 ટમાટર, 2 ડુંગળી, 3 ગાજર, લાલ અને લીલું કેપ્સિકમ અને કોથમીર લીધા છે। કેપ્સિકમને મેં સમારી લીધા છે। ઓનિયન ચોપરમાં ડુંગળીના પીસીસ કરી અને તેને બારીક ચોપ કરી લીધા છે। જો તમે આ રીતે ચોપ ના કરવા હોય તો તમે તેને બારીક સમારી શકો છો। તો આ રીતે મેં બધા વેજીટેબલને બારીક ચોપ કરી અને મૂકી દીધા છે। લસણને પણ મેં બારીક સમારી દીધું છે। બાફેલા બટેકા છોલી અને તેના નાના પીસીસ કરી લીધા છે। હવે ગેસ ઓન કરી એક પેન મૂકી તેમાં 1 ચમચો ઓઇલ એડ કરી, ઓઇલ ગરમ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી ત્યારબાદ તેમાં બારીક સમારેલી ડુંગળી અને લસણ એડ કરી અને તેને મિક્સ કરી દેવા અને તેને સાંતળી લેવું। હવે એક પછી એક બધા ચોપ કરેલા વેજીટેબલ તેમાં એડ કરી દેવા। તો સૌથી પહેલાં મેં ગાજર તેમાં ઉમેરી દીધું છે, તેને મિક્સ કરી સાંતળી અને ત્યારબાદ તેમાં સમારેલા કેપ્સિકમ ઉમેરી અને તેને મિક્સ કરી સાંતળી લીધું છે અને સૌથી લાસ્ટમાં સમારેલા ટમાટર તેમાં એડ કરી મિક્સ કરી અને તેને સાંતળી લેવા। તો આ બધા વેજીટેબલને બહુ વધારે કૂક નથી કરવાના, પણ થોડા સોફ્ટ થાય અને તેમાં એક ક્રન્ચીનેસ આવે એટલા જ કૂક કરવાના છે। ગેસની ફ્લેમ લો રાખવાની છે। મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 1 સ્પૂન લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ ઉમેરી અને તેને મિક્સ કરી દેવું। ત્યારબાદ તેમાં બોઇલ કરેલા વટાણા ઉમેરી દેવા અને મિક્સ કરી દેવા। ત્યારબાદ તેમાં બોઇલ કરેલા અને સમારેલા બટેકા એડ કરી અને તેને મિક્સ કરી દેવું અને ધીમી આંચ પર 1 મિનિટ માટે તેને ચડવા દેવું। હવે તેમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 સ્પૂન લીંબુનો રસ અને થોડી સમારેલી કોથમીર ઉમેરી અને તેને મિક્સ કરી દેવું અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી દેવી અને આ મસાલાને થોડો ઠંડો થવા મૂકી દેવો। તો પાપડ કોર્ન ચાટનો આ મસાલો રેડી છે। તમે આ મસાલામાં તમારી પસંદના બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો। હવે તમે જે પણ પાપડ ઘરે યુઝ કરતા હોવ તે પાપડ લઈ અને તવી પર તેને ધીમી આંચ પર શેકી લેવું અને આ રીતે વાટકી વડે થોડું પ્રેસ કરી અને તેને શેકી લેવું। એ વાતનું ધ્યાન રાખવું કે પાપડ બહુ વધારે રેડ ના થઈ જાય। તો આ રીતે શેક્યા બાદ તેને હાથમાં લઈ અને તેનો કોન વાળી દેવો। પાપડ સામાન્ય ગરમ હોય ત્યારે જ તેનો કોન વાળી દેવો, કેમ કે જો એ ઠંડુ પડશે તો તેનો કોન વળી શકશે નહીં। તો જુઓ આ રીતે તેનો કોન બનાવી દેવો અને તેને સાઈડ પર મૂકી દેવો। તો મેં બધા કોર્ન રેડી કરી દીધા છે અને આ મસાલો પણ થોડો ઠંડો થઈ ગયો છે। તો કોર્નમાં આ મસાલો ભરી દઈએ।
જ્યારે તમને પાપડ કોણ સર્વ કરવું હોય ત્યારે જ આ મસાલો ભરવો, પહેલેથી ભરી અને વધુ વાર રાખી ના મૂકવા, કેમ કે જો આ પાપડ કોણ રેડી કરેલા વધુ વાર પડી રહેશે તો તે પોચા પડી જશે, માટે સર્વ કરતી વખતે જ તેમાં મસાલો ભરવો. તો આ રીતે બધા કોનમાં મેં મસાલો ભરી દીધો છે અને તેને મેં ગ્લાસમાં આ રીતે મૂકી દીધું છે. હવે આ કોન પર બારીક સમારેલી ડુંગળી અને બારીક સમારેલી કોથમીર મૂકી અને તેને ગાર્નિશ કરીએ અને આ રીતે ગ્લાસમાં તેને સર્વ કરીએ. હવે તેના પર થોડી તીખી મીઠી ચટણી મૂકી દઈએ. તમે તમારી પસંદ પ્રમાણે રેડ ચટણી, ગ્રીન ચટણી કે મીઠી ચટણી તેના પર મૂકી તેને સર્વ કરી શકો. જો તમે બાળકો માટે આ પાપડ કોન બનાવ્યા હોય તો તમે ટોમેટો કેચઅપ પણ ઉપર મૂકી અને બાળકોને આપી શકો. અને જો તમને આ રીતે કોર્ન ના બનાવવા હોય તો પાપડ શેકી અને તેના પર તૈયાર કરેલ વેજીટેબલ મસાલો સ્પ્રેડ કરી તેના પર સમારેલી ડુંગળી, કોથમીર અને જુદી જુદી ચટણીઓ સ્પ્રેડ કરી અને તેને પીઝા કટર વડે કટ કરી અને તેના સર્વ કરી શકો. તો ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનતા પાપડ કોર્ન ચાટની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. આઈ હોપ તમને આ વિડીયો જરૂરથી પસંદ પડ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.